આજરોજ ધાનપુર તાલુકાના રતનમાળ ખાતે પત્રકાર એકતા પરિષદનું મહાસંમેલન લાભુભાઈ કાતરોડેના અધ્યક્ષસ્થાને યોજાયું હતું। તેમાં નામી અનામી હોદ્દેદારોને તમામ જિલ્લાના પત્રકારો એકત્રિત થયા હતા। તેમાં દરેક પત્રકાર માટે 10 લાખ રૂપિયાનો વીમો માટેના જોગવાઈ કરી હતી અને રતનમાળ ખાતે આરએફઓ સાહેબને પણ દરેક પત્રકાર માટે રહેવા અને દરેક સુવિધા કરવામાં આવી હતી। ત્યારબાદ દરેક જિલ્લાના પત્રકારોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। સંવાદદાતા દિનેશભાઈ પરમાર, દાહોદ। લાભુભાઈ કાતરોડિયા, અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત। આજે દાહોદ જિલ્લામાં જિલ્લા કક્ષાનું પત્રકાર એકતા પરિષદનું અધિવેશન યોજાઈ રહ્યું છે। ત્યારે ચોક્કસ ગૌરવ લઈશ કે કુદરતના ખોળે તમામ પત્રકારોને મળવાનો મોકો મળ્યો છે। ફોરેસ્ટ વિભાગ તરફથી સુંદર મજાની વ્યવસ્થા કરી છે। જિલ્લા ટીમે પણ રાત દિવસ જોઈ આવીને કામ કરી અને સુંદર આયોજન કર્યું છે। ત્યારે બહારથી આવનારા મહેમાન પત્રકારો જે પ્રદેશના, ઝોનના કે જિલ્લાના હોદ્દેદારો છે એ પણ ગઈકાલે આવ્યા ત્યારથી ખુશ દેખાય છે। આવા કુદરતના ખોળે પત્રકારોનું સ્નેહ મિલન હોય કે એમનો કાર્યક્રમ હોય ત્યારે ચોક્કસ ગૌરવ લઈ શકાય। આજના અધિવેશનનો હેતુ જે અમારો ભાવનગરમાંથી જાહેરાત કરી હતી કે પત્રકારના પરિવારની ચિંતા કરતું વર્ષ ઉજવવાનું છે। તો પત્રકારના પરિવારની ચિંતા કઈ રીતે? પત્રકાર એકતા પરિષદ દ્વારા તમામ જિલ્લામાં મારો પ્રવાસ ચાલુ છે। 2 દિવસના કેમ્પ કરી બધા ડોક્યુમેન્ટ્સ ભેગા કરી અને પત્રકારોનો 10 લાખનો વીમો, અકસ્માત વીમો લેવાનો 2 જિલ્લા પૂરા કર્યા છે। 32 જિલ્લાનું કામ બાકી છે અને આવતી દિવાળી સુધીમાં પૂરું કરવાનું છે। એના ભાગરૂપે આજે દાહોદનું અધિવેશન કંજેટા ફોરેસ્ટ વિભાગના કેમ્પમાં યોજાઈ રહ્યું છે। ત્યારે ફોરેસ્ટના અધિકારીઓનો ખૂબ ઋણી રહીશ, કારણ કે આવી સરસ સુવિધા આપી છે અને આ આનંદ અનેરો આનંદ છે। માત્ર જંગલ વિસ્તાર છે, ફરવાલાયક વિસ્તાર છે એટલે નહીં, પણ સૌથી મોટું ટેન્શન મોબાઈલમાંથી મુક્તિ મળી છે 2 દિવસની અમને। અહીંયા નેટવર્ક નથી એટલે એ મુક્તિનો પણ આનંદ છે કે આ શાંતિવાળા વાતાવરણમાં અને રમણીય સ્થળ ઉપર આ અધિવેશન યોજાઈ રહ્યું છે। ત્યારે પત્રકારો વધુ મજબૂતાઈથી સંગઠિત બને, નાના મોટાના ભેદભાવ ભૂલે અને પોતાના પરિવારની ચિંતા કરે। અમે તો બધા પત્રકારનો વીમો લેવા તૈયાર છીએ, પ્રીમિયમ ભરવાય તૈયાર છીએ, પણ પત્રકારોની આળસે કોઈ પત્રકાર રહી ન જાય એની ચિંતા દરેક પત્રકારે કરવી પડશે। પોતાના પરિવારની ચિંતા પત્રકારે કરવી પડશે, કારણ કે મોટરસાઇકલ લઈને દોડતો પત્રકાર, એનું કાર્યક્ષેત્ર લિમિટ નથી, ક્યારે શું થાય નક્કી નથી। ત્યારે ટ્રાફિકના પ્રશ્નો બહુ મોટા બન્યા છે, અકસ્માતના પ્રશ્નો મોટા બન્યા છે। ત્યારે એનું પરિવાર એની ગેરહાજરીમાં હોશિયાળું ન રહે એની ચિંતા કરવા માટેનું આયોજન છે। એટલા માટે કહીએ છીએ કે પત્રકારના પરિવારની ચિંતા કરતું વર્ષ ઉજવી રહ્યા છીએ અને એના ભાગરૂપે જ્યારે દાહોદમાં મળ્યા છીએ ત્યારે ટૂંકા સમયમાં દાહોદના તમામ પત્રકારો, તાલુકા, જિલ્લાના કે ગામડાના તમામનો વીમો લેવાઈ જશે 10 લાખનો અને એની રસીદો પણ એમને ઘરે બેઠા મળી જશે। આ આયોજનની સાથે અમારું ઓન રેકોર્ડ જે આપણે કહીએ કાગળો ઉપર ક્લિયર સંગઠન, એની કામગીરી પણ દરેક જિલ્લામાં થઈ રહી છે। એટલે દરેક જિલ્લાની ટીમનો હું ઋણી છું અને દાહોદનો ખાસ આભારી એટલા માટે છું કે દાહોદે અમને એક એવો અનેરો ઉત્સવ ઉજવવા માટેની તક આપી છે। અમે જ્યારે એન્ટ્રી કરી ત્યારથી જ અમને આનંદ છે કે ખરેખર આવા સ્થળે આયોજન થયું પત્રકારોના અહોભાગ્ય કહેવાય અને આવો લાભ ન લે અને અફસોસ થાય કે હું ન ગયો અને મને અફસોસ છે। એવું સુંદર મજાનું આયોજન છે। આયોજકોનો આભાર માની વિરમું છું। જય હિન્દ, જય ભારત। ધાનપુર તાલુકાની અંદર આવેલું રતનમાળ, કેટલાક રતનમાળ કે, કેટલાક રતનમહાલ કે, કેટલાક રતનગઢ કે। રતનગઢ શબ્દ આવ્યો ત્યારે મારે કેવું પડે, આત્મો ગડી રતનગઢ છે હરે, આ ધણીના ધામમાં તમારું સ્વાગત છે દિલથી। કંજેટા ગામ
આમ તો સ્ટેટ વખતે ત્યાં ગાડી 3 સ્ટેટ રાજા રજવાડાના સમયની અંદર હતા. કઠીવાડા સ્ટેટ, આ કંજેટા સ્ટેટ અને દેગડ બારિયા સ્ટેટ. સમય જતા આ કંજેટા જે રાજ હતું, સ્ટેટ હતું, એ દેગડ બારિયાની અંદર મેળવી દેવામાં આવ્યું. તો આ હાલ કંજેટા ગામ, આ સ્ટેટને આંગણે આજે પત્રકાર એકતા પરિષદ નું સંમેલન. અમારી રતનમાલની ધરામાં હાર્દિક સ્વાગત કરું છું. તેમજ તેમની સાથે સ્ટેજ પર ઉપસ્થિત તમામ પાર્ટીના પદાધિકારીઓ, અધિકારીઓ, દરેક જિલ્લામાંથી આવેલા પત્રકાર મિત્રો, આપ સર્વેનું રતનમાલની ધરામાં હું હાર્દિક સ્વાગત કરું છું. આમ તો અમારા રતનમાલના ઇતિહાસની ઝાંખી અને ઝલક શ્રી જશુભાઈ ભુરિયાજીએ આપ સમક્ષ રજૂ કરી છે. વધુ ટાઈમ ન લેતા હું એનું થોડુંક અત્યારે સાયન્ટિફિક રીતે 2-4 મુદ્દા રજૂ કરું છું. આમ આપણી આ રતનમાળની સેન્ચુરી 1982 માં રીંછ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવી હતી. એ રતનમાળની સેન્ચુરી અનસંશોધન મતલબ કે જેનો હું થોડાક તેના ડેટા સાયન્ટિફિક રીતે આપની સમક્ષ રજૂ કરું છું. 2023 રતનમાળની ધરામાં નદી, કોતર, ઝરણા વગેરેમાં સંશોધન કરીને, શોધી અને રિસર્ચ કરીને અમુક જે ડેટા લાવ્યા હતા એ ડેટા મારી. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર, દેશ વિદેશ, ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર.